સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। પંચમહાલના શહેરા તાલુકાના 89 ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારના અંતિમ દિવસે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કાચા મકાનોની સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી। સર્વેની ટીમ દ્વારા શરૂઆતથી લઈને અંતિમ દિવસ સુધીમાં અંદાજિત 18,000 ઉપરાંત નવીન કાચા આવાસોનું સર્વે કરીને ફોર્મ અપલોડ કરવામાં આવ્યા। પંચમહાલના શહેરા તાલુકાના 89 જેટલા ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ પાછલા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી ચાલી રહી હતી। આવાસ યોજનાના કાચા ઘરોમાં સર્વેની કામગીરીના અંતિમ દિવસે શનિવારના રોજ પણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં નરેગા શાખા, ખેતીવાડી શાખા, તલાટી કમ મંત્રીઓ, એસબી, એમજી અને પીએમવાય સહિત તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સ્ટાફ પણ સર્વેની કામગીરીમાં રોકાયેલો હતો। સર્વેની ટીમ દ્વારા નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી નિયમ મુજબ કરવામાં આવવા સાથે કોઈ લાભાર્થી રહી નહીં જાય તે સાથે સવારથી લઈને સાંજ સુધી સર્વેની કામગીરી કરવામાં આવી રહી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા મકાનોની સર્વેની કામગીરીની શરૂઆતથી લઈને અંતિમ દિવસ સુધી 15 ફેબ્રુઆરી સુધીમાં અંદાજિત 18,000 ઉપરાંત લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરવામાં આવ્યા। તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ આવાસ યોજનાના સર્વેની ટીમને નવીન કાચા મકાનોની સર્વેની કામગીરી નિયમો હેઠળ કરવામાં આવવા સાથે લાભાર્થીઓ સુધી પહોંચીને વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી રહી છે। જોકે આવાસ પ્લસ 2024ની સર્વેમાં સર્વેની ટીમને આધાર કાર્ડ વેરીફાઈ અને જોબ કાર્ડ અપલોડ કરવામાં તકલીફ પડતી હોવા સાથે વધુ સમય જતો હોવાની બૂમો ઉઠી રહી છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવીન કાચા મકાનોની સર્વેની કામગીરીમાં તાલુકા પંચાયત સભ્ય, સરપંચો અને ગામના જાગૃત ગ્રામજનોએ પણ સર્વેની ટીમને સાથ અને સહકાર આપતા કાચા ઘરોમાં રહેતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળશે જેથી તેમનું પાકા ઘરનું સપનું પૂરું થવાની આશા જોવા મળી રહી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।